નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પી ઇન્ફો ચેનલમાં, જ્યાં તમને મળશે ખેતી, બજાર ભાવ અને ખેડૂતો માટેની ઉપયોગી માહિતી. જો તમે રોજિંદા બજારના તાજા ભાવ અને ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકોન દબાવી દો, જેથી અમારો દરેક નવો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું 3 મહત્વપૂર્ણ યોજના: પીએમ કિસાન યોજના, ફાર્મ ઇનપુટ સહાય યોજના અને જન કલ્યાણ ખેતી બીમા યોજના PMFBY. આ ત્રણેય યોજનાઓની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલી યોજનાની વાત કરીએ, પીએમ કિસાન સહાય યોજના. ઘણા ખેડૂત મિત્રો આ યોજનાથી પરિચિત હશે. સૌપ્રથમ છે શું આ પીએમ કિસાન યોજના? તો આ યોજના સરકાર દ્વારા અમલમાં આવી છે, જેમાં દરેક લાયકાત ખેડૂતોને વાર્ષિક 6,000 મળે છે પોતાના ખાતાની અંદર, જેમાં 2,000નો હપ્તો મળે છે. એનો લાભ શું થાય છે? તો સીધો નાણાકીય ફાયદો થાય છે, ખેતીનો ખર્ચ ઓછો કરવામાં સહાય કરે છે અને જમીન સાથે જોડાયેલા દરેક લાયકાત ખેડૂતો માટે આ ઉપલબ્ધ છે. તો વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે છે. ક્યાં એપ્લાય કરવું એની વાત કરીએ તો પીએમ કિસાન વેબસાઇટ ઉપર pmkisan.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને જો તમે ઓનલાઈન અરજી કરતાં ન ફાવતું હોય તો નજીકના કોઈ પણ કૃષિ વિભાગની ઓફિસમાં પણ અરજી આપી શકો છો. તમે નજીકના કૃષિ કેન્દ્રમાં જશો તો એ લોકો તમારું ફોર્મ ભરી દેશે અને આ યોજનાનો સીધો લાભ તમે મેળવી શકો છો. હવે વાત કરીએ જરૂરી માહિતીની. અરજી માટે તમારી જમીનની નોંધણી હોવી આવશ્યક છે. આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ વિગતો તૈયાર રાખવી જોઈએ. જો મોબાઈલ નંબર કે ઇન્ટરનેટ ઉપયોગમાં મુશ્કેલી આવે તો નજીકના કૃષિ ઓફિસની સહાય અવશ્ય લેવી જોઈએ અને આપણે અરજી કરવાનું ભૂલવું જોઈએ નહીં. બીજી વાત કરીએ, પીએમ કિસાન યોજના માત્ર નાણાં આપવા માટે જ નહીં, પરંતુ આ યોજના ખેડૂતોને નાણાકીય સુરક્ષા આપે છે, જે ખેતરની લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ રહે છે. અને આ યોજના હેઠળ પૈસા સીધા બેંક ખાતામાં જ જાય છે, એટલે કોઈ મધ્યસ્થતાની જરૂર રહેતી નથી. બીજી યોજનાની વાત કરીએ, ફાર્મ ઇનપુટ સહાય યોજના. બીજના મહત્વપૂર્ણ યોજના છે ઇનપુટ સહાય યોજના. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ગુણવત્તાવાળા બીજ અને ખાતર ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવે છે. લાભની વાત કરીએ તો ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પાકની ઉપજ વધે છે, યોગ્ય ખાતરથી ખાતર ખર્ચ પણ ઓછો થાય છે અને ઊંચા ઉત્પાદન માટે ટેકનિકલ માર્ગદર્શન પણ આપણને સરકારશ્રી તરફથી મળી રહે છે. હવે આગળ વાત કરીએ ક્યાં એપ્લાય કરવું. તો નિકટમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરકારી કૃષિ દુકાન જ્યાં આધાર રાખીને બીજ અને ખાતર મેળવી શકાય તેવી જગ્યાએ જ તમે એપ્લાય કરી શકો છો. જરૂરી માહિતીની વાત કરીએ તો હંમેશા KVK અથવા તો સરકારી ડીલરથી જ બીજ ખરીદવા જોઈએ. વેચાતા બીજની ગુણવત્તા ચકાસવી જોઈએ. ખાતરની જથ્થો અને યોગ્ય સમયે પેદાશ માટે દિશા નિર્દેશ માટે માર્ગદર્શન અવશ્ય લેવું જોઈએ. બીજી વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતને માત્ર ઉપજ વધારે અને ખર્ચ ઘટાડવો નહીં, પરંતુ પાક માટે યોગ્ય સંભાળ, ખાતર, બીજ અને ગુણવત્તા સાથે ખેતીને સમુદાયને લાભદાયી છે. અને ખેડૂત ભાઈઓ ખાતર અને બીજનો ઉપયોગ કરી અને સારી એવી આપણું ઉત્પાદન લઈ શકે છે. ત્રીજી યોજનાની વાત કરીએ, જન કલ્યાણ ખેતી બીમા યોજના. ત્રીજી મહત્વપૂર્ણ યોજના છે કે જન કલ્યાણ ખેતી બીમા યોજના. આ યોજના ખેડૂતોના પાકને નકામા પ્રાકૃતિક આફત, વરસાદ, દુષ્કાળ, વાવાઝોડામાં નુકસાન થયું હોય તો એમાં આપણને રક્ષણ આપે છે. લાભ શું છે? તો પાક નુકસાન થાય તો તરત જ કવર મળી જાય છે, નાણાકીય નુકસાન ઘટે છે અને ખેતી માટે નિર્ભરતા વધે છે. આપણે કુદરતી આફતમાં બચી શકીએ છીએ. નુકસાનથી આપણે જો કોઈ નુકસાન થયું હોય તો એની ભરપાઈ વીમા યોજના થઈ શકે. ક્યાં એપ્લાય કરવું? તો નજીકની કૃષિ વિભાગ ઓફિસ PMFBY વેબસાઇટ પર તમે pmfby.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકો છો. અમે વાત કરીએ જરૂરી માહિતીની. તો અરજી સમયે જમીનની વિગતો, પાકની જાત, વિસ્તાર અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખવા. સમયસર અરજી કરવી અનિવાર્ય છે, નહીંતર કવર નહીં મળે. જો પવન, વરસાદ કે દુષ્કાળ પાક નુકસાન થાય તો બેંક ક્લેમ અથવા તો સરકાર દ્વારા ચૂકવણી તરત જ કરવામાં આવે છે. આ યોજના ખેડૂતને મનને શાંતિ આપે છે, અને કારણ કે કોઈ પણ પ્રાકૃતિક નુકસાનનું જોખમ બીમા દ્વારા કવર કરવામાં આવશે. આ યોજના માત્ર પાક સુરક્ષા માટે નહીં, પરંતુ આર્થિક સુરક્ષા પણ આપે છે, જેથી ખેડૂત ભાઈઓ નવા પાકમાં રોકાણ કરી શકે છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.